हेलो 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 फ्रेंड्स केम छो બધા મજામાં। હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે આયનીય સંયોજનો અને સહસંયોજક સંયોજનો વચ્ચેની સમજણ મેળવી હતી, બરાબર, કે બે વચ્ચે શું તફાવત હોય। ઓકે, હવે આજે આપણે સહસંયોજક બંધ ધરાવતા અમુક સંયોજનો ઉદાહરણથી સમજવાના છે। આ લેક્ચરની અંદર હું અહીં આગળથી ચાલુ કરીશ। જો સમજો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને બધું સમજાવ્યું હતું કે સહસંયોજક બંધ કઈ રીતે બને, આયનીય બંધ કેવી રીતે બને, આયનીય સંયોજનો અને સહસંયોજક સંયોજનોમાં શું તફાવત હોય, આ બધું જ મેં ડિટેલમાં સમજાવ્યું હતું પાર્ટ 4 ની અંદર, બરાબર। તો પાર્ટ 4 પહેલા તમારે જોઈ લેવો જોઈએ જો આ લેક્ચરમાં આગળ સમજવું હોય તો, બરાબર। હવે આ લેક્ચરની અંદર આપણે માત્ર સહસંયોજક બંધ ધરાવતા હોય એવા સંયોજનોની વાત કરવાની છે। સહસંયોજક બંધ એટલે અગેન કયો બંધ કે જેમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય, ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય, બરાબર। અને સહસંયોજક બંધ બનાવીને જે સંયોજનો બને છે એમાં સૌથી સાદું સંયોજન એ હાઇડ્રોજન છે। સૌથી સાદું સંયોજન હાઇડ્રોજન છે। કઈ રીતે સૌથી સાદું સંયોજન હાઇડ્રોજન છે, એમાં હાઇડ્રોજનનું સ્ટ્રક્ચર કઈ રીતે હોય, કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય અને કયા રીતે એ ઇલેક્ટ્રોન્સ પોતાની કક્ષાની અંદર પૂરતા ઇલેક્ટ્રોન જોઈએ એટલા ઇલેક્ટ્રોન મેળવી લે છે, એ બધી આપણે આજે હેલો 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 ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં। હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે આયનીય સંયોજનો અને સહસંયોજક સંયોજનો વચ્ચેની માહિતી બરાબર મેળવી છે અને આ લેક્ચરની અંદર આપણે માત્ર સહસંયોજક બંધ ધરાવતા હોય એવા સંયોજનો વિશે ઉદાહરણથી વાત કરવાની છે, બરાબર। તમારી બુકની અંદર 4-5 જેટલા ઉદાહરણ આપેલા છે, એ દરેકે દરેક ઉદાહરણમાં સહસંયોજક બંધ કઈ રીતે બનેલો છે આ બધી આપણે ચર્ચાઓ કરવાની છે, બરાબર। તો જે સહસંયોજક બંધ બને છે એટલે કે ઇલેક્ટ્રોનની ભાગીદારીને કારણે જે બંધ બને છે એવા જે સંયોજનો છે એમાં સૌથી સાદું સંયોજન હોય તો એ હાઇડ્રોજન અણુ છે, બરાબર। હાઇડ્રોજન અણુ છે અને આ હાઇડ્રોજન અણુ આપણે સૌથી પહેલા આજે સમજવાનો છે, બરાબર। જો હાઇડ્રોજન છે, હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક, હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 1 છે। કેટલો છે? 1 છે। એનો મતલબ એ થયો કે હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન છે, બરાબર। પરમાણ્વીય ક્રમાંક જ એનો ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે, આપણે બહુ બેઝિક સમજી લીધું છે, બરાબર। પહેલા હવે આપણું કામ શું કે હાઇડ્રોજનનો પરમાણુ તમારે દોરવો હોય તો એના જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા ઇલેક્ટ્રોન આપણે એના પરમાણુમાં દર્શાવવાના હોય। એટલે જો આ એનું કેન્દ્ર થયું, કેન્દ્રની ફરતે આ પહેલી કક્ષા છે, પહેલી કક્ષામાં આપણને ખબર છે કે મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન માઈ શકે અને હાઇડ્રોજન માટે તો અહીંયા આગળ એક જ ઇલેક્ટ્રોન સમાવવાનો છે, માટે હાઇડ્રોજનનો આપણે અહીંયા આગળ એક ઇલેક્ટ્રોન બતાવી દઈએ, બરાબર। હવે મને એમ કહો કે આ પહેલી કક્ષા જેને આપણે કે કક્ષા કહીએ છીએ, બરાબર, પહેલી કક્ષા કે કક્ષા કહીએ છીએ, એની મેક્સિમમ ઇલેક્ટ્રોન કેપેસિટી કેટલી? મેક્સિમમ ઇલેક્ટ્રોન કે કક્ષા માટે 2 ઇલેક્ટ્રોન છે, એટલે કે વધારેમાં વધારે આ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોવા જોઈએ 2 અને છે અહીંયા આગળ કેટલા? એક જ, મતલબ ડિફરન્સ કેટલાનો થયો? 1 ઇલેક્ટ્રોનનો ડિફરન્સ થયો, બરાબર। 1 ઇલેક્ટ્રોનનો ડિફરન્સ થયો અને આ એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો પરમાણુ કોઈ બીજા પરમાણુ જોડેથી ભાગીદારી કરીને લઈ આવશે અને કઈ રીતે ભાગીદારી થશે તો જો અહીંયા આગળ હવે આ હું કાઢ નાખું છું, જો આપણે અહીંયા આગળ ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણનો કોન્સેપ્ટ પહેલા સમજવાનો છે કે દર વખતે હું તમને આ રીતે રાઉન્ડ કરીને આ બધું દોરીને બતાવું એના કરતાં શું કરવું છે, તમારી ચોપડીની અંદર ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ નામનો કોન્સેપ્ટ આપવામાં આવ્યો છે। એમાં શું કરવામાં આવે છે, કોઈ પણ તત્વનો પરમાણુ હોય એનો પરમાણ્વીય ક્રમાંક આપેલો હોય, એના ઉપરથી આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા ખબર પડે, એ ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવવા માટેની એક સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે। અને સંજ્ઞા પદ્ધતિ કઈ રીતે? તો ભાઈ કોઈ પણ તત્વના પરમાણુનું ઇલેક્ટ્રોનનું બિંદુ નિરૂપણ કરવું હોય, બિંદુ નિરૂપણ, ઓકે, બિંદુ નિરૂપણ કરવું હોય તો એનો નિયમ શું? સૌથી પહેલા તો કે એ તત્વ છે એની આલ્ફાબેટમાં સંજ્ઞા શું આપવામાં આવે છે, એટલે હાઇડ્રોજન માટે H હોય, ઓક્સિજનને આપણે O થી દર્શાવીએ, એ રીતે અહીંયા આગળ આપણે હાઇડ્રોજનની જો પર્ટિક્યુલરલી વાત કરીએ બિંદુ નિરૂપણ માટે, ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ એ એક સામાન્ય સંજ્ઞા પદ્ધતિ છે જેના કારણે આપણે વારે ઘડીએ આ બધું દોરવું ના પડે। એના માટે આપણે જો પહેલા એનો નિયમ કયો છે કે સૌપ્રથમ તમે એનો આલ્ફાબેટ હોય એ લખી નાખો, બરાબર। હાઇડ્રોજન માટે હું બિંદુ નિરૂપણ કરવા માંગુ છું તો હું H લખું છું, ઓકે। અને હવે એની જોડે જેટલા ઇલેક્ટ્રોન હોય એ બધા ઇલેક્ટ્રોન નહીં
પણ એની જોડે બાહ્યતમ કક્ષાને સંયોજકતા કક્ષા કહેવામાં આવે છે. બાહ્યતમ કક્ષા એ જે સંયોજકતા કક્ષા, સૌથી બહારની કક્ષા, જે કોઈ પણ તત્વના પરમાણુ જોડે બંધ બનાવવા માટે ભાગ લે, એ માત્ર બહારની કક્ષા હોય. બરાબર, તો બહારની કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન આવેલા હોય એટલા જ ઇલેક્ટ્રોન તમારે ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણમાં દર્શાવવાના હોય છે. બધા ઇલેક્ટ્રોન દર્શાવવાના હોતા નથી, પણ હાઇડ્રોજનના કિસ્સામાં એના જે આ ટોટલ ઇલેક્ટ્રોન છે, બરાબર, આ જે ટોટલ ઇલેક્ટ્રોન છે એ જ એના સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન થયા, કેમ કે એ જ એની બહારની કક્ષા છે, એ જ એની પહેલી ગણો કે છેલ્લી ગણો એ જ કક્ષા છે, એ પહેલી કક્ષા છે, કે કક્ષા છે. બરાબર, જે આપણે અહીંયા આગળ દર્શાવ્યો એક ઇલેક્ટ્રોન. ઓકે, તો હાઇડ્રોજનના કિસ્સામાં આપણે એક જ ઇલેક્ટ્રોન દર્શાવવાનો થશે ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણમાં, અને એ ઇલેક્ટ્રોન દર્શાવવા માટે તમારે ચોકડી અથવા તો બિંદુની સંજ્ઞાનો ઉપયોગ કરવાનો છે, અને આ જે H તમે લખ્યો છે એની બાજુમાં એના ઇલેક્ટ્રોનની સંખ્યા આમ કરીને દર્શાવી દેવાની છે તમારે. આ થઈ ગયું હાઇડ્રોજનનું બિંદુ નિરૂપણ. બરાબર, આવું આપણે અલગ અલગ એક્ઝામ્પલ જ્યારે ભણવાના આવશે ત્યારે દરેકનું બિંદુ નિરૂપણ પણ જોડે જોડે સમજતા જઈશું. બરાબર, પણ આ એક બેઝિક નિયમ છે કે પહેલા તમે આલ્ફાબેટ લખી નાખો અને એના પછી સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન જેટલા હોય એટલી સંખ્યામાં એની આજુબાજુમાં ચોકડીઓ કે અથવા તો બિંદુ કરી દો. બરાબર, તો આ થયું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. ઓકે, હવે આપણે સમજવાનું છે કે હાઇડ્રોજન પરમાણુઓ સહસંયોજક બંધ દ્વારા કઈ રીતે જોડાય છે. ચલો ફરીથી આ તો તમારી સમજણ માટે દોરું છું. બરાબર, આ કેન્દ્ર છે, આ બહારની કક્ષા, હાઇડ્રોજન માટે એક જ ઇલેક્ટ્રોન છે. બરાબર, અહીં આગળ શું થાય, એક ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન ખૂટે, અને ખૂટતા જે ઇલેક્ટ્રોન હોય એ કોઈ પણ તત્વનો પરમાણુ ભાગીદારીથી લાવવાનો પ્રયત્ન કરે. એમાં મેં તમને પેલું 50,000 વાળું એક્ઝામ્પલ સમજાવ્યું હતું ગયા એપિસોડમાં, એ તમે જોઈ લેજો. બરાબર, હવે આપણે કરવાનું છે શું કે જો પહેલી કક્ષા કે કક્ષા છે. બરાબર, અને કે કક્ષાની મેક્સિમમ કેપેસિટી મેં તમને આગળ ફરીથી સમજાવ્યું કે ભાઈ 2 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, એના બદલે 1 છે, એના માટે 1 ઇલેક્ટ્રોન ખૂટે છે. બરાબર, 1 ઇલેક્ટ્રોન ખૂટે છે. હાઇડ્રોજનના એક પરમાણુને 1 ઇલેક્ટ્રોન ખૂટે છે. ઓકે, 1 ઇલેક્ટ્રોન ખૂટે છે. હવે જો અહીંયા આગળ પહેલા ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કરવું હાઇડ્રોજન માટે, ફરીથી સમજવા માટે. હાઇડ્રોજનનો પરમાણુ છે, 1 ઇલેક્ટ્રોન છે. બરાબર, હવે આ હાઇડ્રોજન બીજો હાઇડ્રોજન જોડેથી 1 ઇલેક્ટ્રોન ભાગીદારીથી લઈ આવશે. કઈ રીતે લઈ આવશે કે જો એના જો બીજો હાઇડ્રોજન હશે અહીંયા આગળ, એની જોડે પણ 1 ઇલેક્ટ્રોન હશે, હું આ બાજુ દર્શાવું છું, અને આ બંને એકબીજા જોડે સહસંયોજક બંધ દ્વારા ભાગીદારીથી જોડાશે. અને હવે એવું કહી શકાય કે આ હાઇડ્રોજન જોડે પણ 2 ઇલેક્ટ્રોન થઈ ગયા, આ હાઇડ્રોજન જોડે પણ 2 ઇલેક્ટ્રોન થઈ ગયા, અને કે કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન એ બંને જોડે હવે આવી ગયા છે. અને હવે આ બંને ભેગા થાય એટલે બની જાય H2, હાઇડ્રોજન વાયુનો અણુ. હાઇડ્રોજન વાયુનો અણુ મતલબ હાઇડ્રોજનના 2 પરમાણુઓ ભેગા થાય, આ 2 પરમાણુઓ કહેવાય. બરાબર, આ 2 પરમાણુઓ ભેગા થાય, અને પરમાણુઓ ભેગા થાય એના કારણે જે બને એને કહેવાય અણુ. હાઇડ્રોજનના 2 પરમાણુઓ ભેગા થઈને વાયુ એટલે કે હાઇડ્રોજન વાયુનો અણુ બની ગયો છે. બરાબર, આ થયું તમારું હાઇડ્રોજનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ અને એનો સહસંયોજક બંધ. બરાબર, આ જ તમારી બુકમાં અહીંયા આગળ કહેવામાં આવ્યું છે કે કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ધરાવે છે, કે કક્ષાને ભરવા માટે વધુ 1 ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે. તેથી 2 હાઇડ્રોજન આપણે જેમ જોયું, બરાબર, 2 હાઇડ્રોજન પરમાણુઓ તેમના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને હાઇડ્રોજન અણુ બનાવે છે. લાઈન ટુ લાઈન મેં તમને સમજાવી દીધું છે. બરાબર, પરિણામે હાઇડ્રોજનનો પ્રત્યેક પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ. ઓકે, હવે નિષ્ક્રિય વાયુ હિલિયમ કોણ છે તો ભાઈ હાઇડ્રોજન પછીનું જે તત્વ છે, હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 1 છે. બરાબર, તો હિલિયમ એના પછીનું તત્વ છે જેનો પરમાણ્વીય ક્રમાંક 2 છે. હવે 2 પરમાણ્વીય ક્રમાંક માટે હું કક્ષા દોરું તો કેવી બનશે, આ કેન્દ્ર, આ પહેલી કક્ષા, 1 અને 2 ઇલેક્ટ્રોન, અને કે કક્ષામાં તો ઓલરેડી 2 જ ઇલેક્ટ્રોન હોય અને 2 એની જોડે છે, એટલે હિલિયમને નિષ્ક્રિય વાયુ તત્વ કહેવામાં આવ્યું છે. અને નિષ્ક્રિયનો મતલબ શું થાય કે જેને હવે કોઈ જ ક્રિયા કરવાની રહેતી નથી, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવાની રહેતી નથી, બંધ બનાવવાનો રહેતો નથી. કેમ નથી રહેતો? કેમ કે એની જોડે જેટલી જગ્યા ખાલી છે એ બધી જ ઇલેક્ટ્રોનથી પૂરાઈ ગયેલી છે. એક જ કક્ષા છે હિલિયમની અંદર, એમાં 2 ઇલેક્ટ્રોન ઓલરેડી છે, હવે એને કશું જોઈતું નથી. પણ હાઇડ્રોજનના કિસ્સામાં શું હતું, પહેલી કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોન હતો, અને એ પહેલી કક્ષાની આપણે જોયું આગળ એમ કેપેસિટી કેટલી હોય, 2 ઇલેક્ટ્રોનની હોય, માટે 1 ઇલેક્ટ્રોન એ બીજા હાઇડ્રોજનના પરમાણુ જોડે ભાગીદારી કરીને લઈ આવે છે. બરાબર, આટલો કોન્સેપ્ટ ના ખબર પડી હોય તો આટલો વિડીયો ફરીથી રિવાઇન્ડ કરીને જોજો. જેમ જેમ જોશો અને જાતે સમજશો એમ ખબર પડતી જશે. બરાબર, હવે
અહીંયા આગળ લખેલું છે ચોખ્ખું, જે તેની કે કક્ષામાં, કે કક્ષા એટલે પહેલી કક્ષા થાય, એમાં 2 ઇલેક્ટ્રોન ધરાવે છે અને ઓલરેડી એને કશું કરવાની જરૂર નથી. કોને? હિલિયમને, કેમ કે એ ઓલરેડી ધરાઈ ગયેલો છે. ઓકે, આપણે તેનું નિરૂપણ ટપકા અથવા ચોકડીઓ કરીને સંયોજકતા ઇલેક્ટ્રોન દર્શાવી શકીએ છીએ. બિંદુ નિરૂપણ કહેવાય અને ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ તમે ચોકડી કરીને દર્શાવો કે પછી ડોટ કરીને દર્શાવો, બરાબર, કંઈ ફરક નહીં પડતો. ઓકે, ભાગીદારી પામેલા ઇલેક્ટ્રોનની જોડ 2 હાઇડ્રોજન પરમાણુઓ વચ્ચે એકલબંધ રચે છે. હવે અમારે તમને પહેલા એ સમજાવવાનું છે કે બંધના પ્રકાર કયા, બંધના પ્રકાર કેટલા. સહસંયોજક અને આયનીય બંધ તો ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે કે આપલે થાય છે, એના કારણે આપણે નક્કી કરીએ છીએ કે ભાઈ આ આયનીય બંધ છે જો ઇલેક્ટ્રોનની આપલે થઈ હોય, બરાબર. કોઈ કે ઇલેક્ટ્રોન આપી દીધો હોય અને કોઈ બીજાએ લઈ લીધો હોય ઇલેક્ટ્રોન, તો એ રીતે જે બંધ બને એને કહેવાય આયનીય બંધ. પણ ઇલેક્ટ્રોનની ભાગીદારીના કારણે, વચ્ચે ઇલેક્ટ્રોન મૂકવાના કારણે જે બંધ બન્યો હોય એને સહસંયોજક બંધ કહેવાય. પણ એ સિવાય પણ બંધના અલગ અલગ પ્રકાર પાડવામાં આવ્યા છે અલગ અલગ ક્રાઇટેરિયાના આધારે. તો અહીંયા આગળ હું તમને પહેલા સમજાવું કે બંધના બીજા પ્રકાર કયા છે. જુઓ, કોઈ પણ 2 તત્વના પરમાણુ વચ્ચે કેટલા ઇલેક્ટ્રોન ભાગીદારીમાં જોડાય છે એના આધારે એના 3 પ્રકાર પાડવામાં આવ્યા છે. જોજો, એકલબંધ, દ્વિબંધ, ત્રિબંધ, બરાબર. એકલબંધ, દ્વિબંધ અને ત્રિબંધ કઈ રીતે થાય કે ભાઈ કોઈ તત્વનો પરમાણુ A હોય અને કોઈ બીજા તત્વનો પરમાણુ B હોય, આ બંને વચ્ચે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન ભાગીદારીમાં મૂકી દીધા છે. મેં જેમ 50,000 મૂક્યા હતા એમ હું લાખ મૂકું, 2 લાખ મૂકું, 5 લાખ મૂકું, 10 લાખ રૂપિયા મૂકું વચ્ચે, બરાબર, ભાગીદારીમાં. તો એ જ રીતે કોઈ 2 તત્વના પરમાણુઓએ કેટલા ઇલેક્ટ્રોન ભાગીદારીમાં વચ્ચે મૂક્યા છે એની સંખ્યાના આધારે બંધની સંખ્યા નક્કી થતી હોય છે. અને બંધ માટે એક નિયમ છે કે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય, ટોટલ 2 ઇલેક્ટ્રોન, એટલે કે 1 ઇલેક્ટ્રોન આપે, A આપે, 1 ઇલેક્ટ્રોન B તત્વ આપે, અને એના કારણે જે ભાગીદારી થાય એના કારણે બનતો બંધ એ એક બંધ કહેવાય. મતલબ કોઈ 2 તત્વના પરમાણુ વચ્ચે જો 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય તો એકલ બંધ કહેવાય, 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય તો દ્વિબંધ કહેવાય, અને 6 ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય ટોટલ તો એને ત્રિબંધ કહેવાય. મતલબ કોઈ એ તત્વનો પરમાણુ A છે, કોઈ B છે, ભાઈ આને 1 ઇલેક્ટ્રોન આપ્યો, આને પણ 1 ઇલેક્ટ્રોન આ બાજુથી આપ્યો, હું બેના વચ્ચે દર્શાવું છું, બરાબર. અને આના કારણે જે બંધ બનશે એને બંધને આપણે એક આડી લાઈન દ્વારા દર્શાવીએ છીએ. દર વખતે આપણે ચોકડીઓ ના કરવી પડે એના માટે આપણે બંધને લાઈનથી દર્શાવીએ છીએ. અને આ બંને વચ્ચે 2 ઇલેક્ટ્રોન એટલે કે એક બંધ, એના કારણે આને કહેવાય એકલ બંધ. માટે એકલ બંધમાં ટોટલ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય છે, બરાબર. હવે ચલો દ્વિબંધની વાત કરવા જઉં છું. કોઈ તત્વ A, કોઈ તત્વ B. હવે દ્વિબંધમાં શું થાય કે A તત્વએ પણ 2 ઇલેક્ટ્રોન આપે ભાગીદારીમાં, B તત્વએ પણ 2 ઇલેક્ટ્રોન આપે ભાગીદારીમાં. અને આપણે નિયમ તો ખબર જ છે કે ભાઈ 2 ઇલેક્ટ્રોને એક બંધ બને. આ લખેલું છે અહીંયા આગળ, જો 2 ઇલેક્ટ્રોને એક બંધ બને અને અહીંયા આગળ ટોટલ 4 ઇલેક્ટ્રોન છે. માટે A અને B વચ્ચે આપણે બંધ દર્શાવવો હોય તો 2 બંધ દર્શાવવા પડે, એટલે આ થયો દ્વિબંધ. માટે દ્વિબંધની અંદર ટોટલ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય છે અને આ થયો તમારો દ્વિબંધ, બરાબર. એક્ઝામમાં બહુ સવાલ પૂછાય છે કે નીચેના પૈકી કયું સંયોજન એકલ બંધ ધરાવે છે, દ્વિબંધ ધરાવે છે, ત્રિબંધ ધરાવે છે, અને એ રીતે તમારે નક્કી કરવાનું હોય છે, બરાબર. આ જ રીતે નક્કી થતું હોય છે કે કોઈ પણ 2 તત્વ વચ્ચે કેટલા ઇલેક્ટ્રોન ભાગીદારીમાં છે એના ઉપરથી તમારે નક્કી કરવાનું. હવે વાત કરીએ આપણે ત્રિબંધની. જો ત્રિબંધમાં A છે, B છે. હવે આ A તત્વ છે એ 3 ઇલેક્ટ્રોન આપે, B તત્વ પણ 3 ઇલેક્ટ્રોન આપે, અને આખો ભાગીદારીના કારણે જે બંધ રચાતો હોય એમાં A અને B વચ્ચે કેટલા બંધ છે આપણે દર્શાવવું હોય તો અગેન 2 ઇલેક્ટ્રોન એક બંધ બને તો 3 ઇલેક્ટ્રોને 1, 2 અને 3. માટે A અને B વચ્ચે ત્રિબંધ છે અને ટોટલ 6 ઇલેક્ટ્રોનની ભાગીદારી છે. મતલબ 1 ઇલેક્ટ્રોન આ બાજુથી મળે, બીજો ઇલેક્ટ્રોન પેલી બાજુથી મળે, એના કારણે જે બંધ બને એને કહેવાય એકલ બંધ. અને એવા બંધની સંખ્યા 2 હોય તો દ્વિબંધ કહેવાય, 3 હોય તો ત્રિબંધ કહેવાય. હવે યાદ રાખજો કે આ એકલ બંધ, દ્વિબંધ અને ત્રિબંધ છે એ કોઈ 2 વચ્ચે કેટલા બંધ છે એના આધારે નક્કી થાય, બરાબર. આખા સંયોજનની અંદર કેટલા બંધ છે એના આધારે નક્કી ના થાય. મતલબ આ તો અહીંયા આગળ A અને B એકલું છે, એટલે ચલો હવે હું એમ કહું કે ભાઈ કોઈ એ તત્વ B જોડે જોડાયેલું છે અને આ કોઈ A તત્વ છે એ C જોડે પણ જોડાયેલું છે, બરાબર. તો આની અંદર કેટલા બંધ આવેલા છે અને કયા પ્રકારના બંધ આવેલા છે? તો આની અંદર બધા જ એકલ બંધ થયા. જો આ પણ એકલ બંધ થયો, આ પણ એકલ બંધ થયો. દ્વિબંધ આને ના કહી શકો. મતલબ દ્વિબંધ એ તત્વમાં રહેલા સંયોજનમાં રહેલા બંધની સંખ્યા દર્શાવતું નથી, બરાબર. દ્વિબંધ, ત્રિબંધ એ બંધની સંખ્યા નથી ભાઈ.
બરાબર. એ તો કોઈ બે તત્વના પરમાણુ હોય એની વચ્ચે પર્ટિક્યુલરલી કેટલા બંધ બનેલા છે એ દર્શાવે છે. હજુ હું તમને આ વસ્તુ વધારે ક્લિયર કરું, જોજો. કોઈ એ તત્વ એ, કોઈ તત્વ બી, બરાબર. હવે આ એ તત્વ છે એ બીજા બી જોડે બંધ બનાવે છે. આ તત્વ હજુ પણ બીજા એક બી જોડે બંધ બનાવે છે. મતલબ એ તત્વ 3 બી તત્વ જોડે બંધ બનાવે છે. હવે મને એમ કહો કે આને ત્રિબંધ કહેવાય કે ખાલી 3 બંધ કહેવાય? ત્રિબંધ ના કહેવાય. ત્રિબંધ તો કયા સંજોગોમાં કહેવાય કે આને આ રીતે એક જ જોડે 3 બંધ બનાવી દીધા હોત તો આને ત્રિબંધ કહેવાત. પણ આને અલગ અલગ બી પરમાણુઓ જોડે બંધ બનાવ્યો છે એટલે આને કહેવાય 3 બંધ, એટલે કે 3 એકલ બંધ. બરાબર. આને કહેવાય 3 એકલ બંધ. અને હવે આ કિસ્સામાં શું કહી શકાય કે એક ત્રિબંધ. 3, બરાબર. એટલે તમે આ ડિફરન્સ યાદ રાખજો ખાલી કે 3 એકલ બંધ છે આ કિસ્સાની અંદર અને આ કિસ્સામાં છે એક ત્રિબંધ. બહુ જ કન્ફ્યુઝ કરશે આ બધી વસ્તુઓ તમને, અને બુકમાં ક્યાંય સમજાઈ પણ નથી અને મેં તમને સમજાવી. બરાબર. હવે આપણે આગળ વાત કરવાની છે ક્લોરીનની. ક્લોરીનનો પરમાણ્વીય ક્રમાંક 17 છે. બસ આપણે આટલું જ ધ્યાન રાખવાનું અને આટલી જ માહિતી લઈને આપણે ત્યાં જવાનું છે. અને કયા કયા જવાબો ચકાસવાના છે? સંયોજકતા કક્ષામાં શું થશે? શું તમે અણુ માટે ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરી શકો છો? માત્ર સંયોજકતા કક્ષાના જ ઇલેક્ટ્રોનનું નિરૂપણ કરવાની આવશ્યકતા હોય. આ બધું આપણે ત્યાં સમજીએ છીએ આગળ વ્હાઇટબોર્ડમાં. જો ક્લોરીનની આપણે વાત કરવાની છે. બરાબર. ક્લોરીનના પરમાણુનો એવું કહે છે કે પરમાણ્વીય ક્રમાંક 17 છે. પરમાણ્વીય ક્રમાંક 17 છે એનો મતલબ શું થયો કે એની અંદર 17 ઇલેક્ટ્રોન છે. આપણું સૌથી પહેલા કામ શું કે ભાઈ 17 ઇલેક્ટ્રોનને કક્ષાઓમાં દર્શાવી દો. એટલે કે જુઓ 2 ઇલેક્ટ્રોન અહીંયા આગળ. હવે પહેલી કક્ષા ભરાઈ ગઈ. હવે બીજી કક્ષા તમારે ખોલવાની છે. તો 1 2 3 4 5 6 7 અને 8. 8 અને 2 10 થયા. હજુ વધ્યા કેટલા? 7 ઇલેક્ટ્રોન. તો 7 ઇલેક્ટ્રોન માટે ત્રીજી કક્ષા ઓપન કરો. ત્રીજી કક્ષાની પણ મેક્સિમમ કેપેસિટી કેટલી? 8 ની. અને અહીંયા આગળ છે કેટલા આપણી જોડે? 1 2 3 4 5 6 અને 7. આ થઈ ગયા 17 ઇલેક્ટ્રોન વાળો ક્લોરીનનો પરમાણુ. ક્લોરીનને Cl વડે દર્શાવવામાં આવે છે. હવે મને એ પણ કહો કે ત્રીજી કક્ષા એ બહારની કક્ષા થઈ. આ કક્ષા કઈ થઈ? સંયોજકતા કક્ષા. બરાબર. સંયોજકતા કક્ષા KL અને M કક્ષા. M કક્ષા. બરાબર. હવે આ કક્ષાની મેક્સિમમ કેપેસિટી કેટલી? ભાઈ મેક્સિમમ કેપેસિટી અહીંયા આગળ 8 ઇલેક્ટ્રોનની છે. બરાબર. મેક્સિમમ કેપેસિટી 8 ઇલેક્ટ્રોનની છે અને છે કેટલા? 7 ઇલેક્ટ્રોન છે. મતલબ એક ઇલેક્ટ્રોન એક ક્લોરીનના પરમાણુને હજુ પણ ખૂટે છે. એક ઇલેક્ટ્રોન એક ક્લોરીનના પરમાણુને હજુ પણ ખૂટે છે. આ યાદ રાખજો, એક ઇલેક્ટ્રોન ખૂટે છે. બરાબર. હવે હું તમને આગળ સમજાવું કે આ બધું આગળ હવે શું થશે. જોજો. ક્લોરીનના પરમાણુનું પહેલા તો ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ આપણે કરવાનું છે. ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કરવા માટે આપણે શું કરીએ છીએ? પહેલા તો ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કરવા માટે પહેલા તો સંયોજકતા કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા ઇલેક્ટ્રોન એ પરમાણુનું જે આજે આલ્ફાબેટિકલ સંજ્ઞા હોય એની આજુબાજુમાં પહેલા આપણે દર્શાવી દેવાના. બરાબર. એટલે 7 ઇલેક્ટ્રોન હું અહીં આગળ દર્શાવું તો 1 2 3 4 5 6 અને આ 7. બરાબર. હવે હાઇડ્રોજનનો પરમાણુ જેમ બીજા હાઇડ્રોજનના પરમાણુ જોડે જોડાયો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને, એ જ રીતે ક્લોરીનનો પરમાણુ શું કરશે? બીજો ક્લોરીનનો પરમાણુ આવશે, એની જોડે પણ બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય એટલે 7 અહીં આગળ દર્શાવી દેવાના. 6 દર્શાયા અને એક વચ્ચે 7. હવે આ બંને એકબીજા જોડે ભાગીદારી કરશે અને જોડાઈ જશે સહસંયોજક બંધ દ્વારા. અને પછી એટલે તમે ગણો કે આ ઇલેક્ટ્રોન આનામાં પણ ગણાશે, આ ઇલેક્ટ્રોન આનામાં પણ ગણાશે અને બંનેની બહારની કક્ષા સંયોજકતા કક્ષા એટલે કે ત્રીજી કક્ષાની અંદર એ કક્ષાની મેક્સિમમ કેપેસિટી જેટલા ઇલેક્ટ્રોન એટલે કે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા છે. અને આને જ કહેવાય ક્લોરીનના પરમાણુઓ વચ્ચે બનતો એકલબંધ. એકલબંધ મેં કેમ કીધું? અગેન કે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી એક બંધ કહેવાય. તો આ થયો એકલબંધ. બરાબર. આ થયો એકલબંધ. અને આ થયું આખું ક્લોરીનના પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધના કારણે બનતો ક્લોરીનનો અણુ Cl2 કહેવાય. અને 2 ક્લોરીનના અણુ ભેગા થાય એટલે એને કહેવાય Cl2. બરાબર. શું તમે ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરી શકો? આપણે ઓલરેડી દોરી દીધી. બરાબર. માત્ર સંયોજકતા કક્ષાનું નિરૂપણ કરવાની જ આવશ્યકતા છે. એ બધી આપણે વાત કરેલી છે. અગર ક્લોરીનનો દ્વિપરમાણ્વીય અણુ Cl2 ની રચના કરે છે. આપણે Cl2 ની રચના કઈ રીતે થાય એ જોઈ લીધી છે. બરાબર. હવે આપણે આગળ વાત કરવાની છે ઓક્સિજનની. બરાબર. કે ઓક્સિજન વચ્ચે કઈ રીતે બને છે. ઓકે. તો ઓક્સિજનની આપણે વાત કરવા માંગીએ અહીંયા આગળ. મેં તમને જો યાદ રાખજો, હાઇડ્રોજન શીખવાડ્યો છે, ક્લોરીન શીખવાડ્યો છે અને હવે શીખવાડવા જઈ રહ્યો છું ઓક્સિજન. ચલો ભાઈ, ઓક્સિજન. ઓક્સિજનનો પરમાણ્વીય ક્રમાંક છે
8 અને 8 પરમાણુ ક્રમાંકનો મતલબ શું થયો? 8 ઇલેક્ટ્રોન છે ઓક્સિજનની અંદર. ઓકે, હવે આપણે પરમાણુનું કેન્દ્ર દોર્યું. પરમાણુનું કેન્દ્ર પછી પહેલી કક્ષા છે, કે કક્ષા છે, એનું નામ કે કક્ષાના મેક્સિમમ ઇલેક્ટ્રોનની કેપેસિટી 2 છે, તો 2 અહીંયા આગળ મૂકી દીધું. આ કક્ષા ભરાઈ ગઈ. બીજી કક્ષા આપણે ઓપન કરવાની છે, બીજી કક્ષા આપણે દોરી દીધી છે. હવે વધ્યા છે કેટલા ઇલેક્ટ્રોન? 8 માંથી 2 તો આપણે મૂકી દીધા છે, બરાબર? તો વધ્યા છે કેટલા? 6 ઇલેક્ટ્રોન. 1 2 3 4 5 અને 6. આ થયો ઓક્સિજનનો પરમાણુ, બરાબર? આ થયો ઓક્સિજન પરમાણુ. હવે મને એમ કહો, આ પહેલી કક્ષામાં તો 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. બીજી કક્ષા એટલે કે એલ કક્ષા, બીજી કક્ષા એલ કક્ષા, આમાં મેક્સિમમ 8 ઇલેક્ટ્રોન આવી શકે, બરાબર? આ તમારા બધા માટે હવે જૂની વસ્તુ છે. અને અહીંયા આગળ છે કેટલા? 6 ઇલેક્ટ્રોન જ છે. છે કેટલા? 6. તો 2 ઇલેક્ટ્રોન ખૂટે છે, બરાબર? 2 ઇલેક્ટ્રોન ઓક્સિજનને ખૂટે. ઓકે, 2 ઇલેક્ટ્રોન ખૂટે છે. હવે આ 2 ઇલેક્ટ્રોન કઈ રીતે ભાગીદારી કરીને લઈ આવશે આપણે સમજવાનું છે. આપણે જેમ હાઇડ્રોજનમાં સમજ્યા, ક્લોરીનમાં સમજ્યા, આ બંનેમાં તો એક ઇલેક્ટ્રોન જ ખૂટતા હતા. આમાં 2 ઇલેક્ટ્રોન ખૂટે છે અને આ 2 ઇલેક્ટ્રોન મેળવવા માટે કઈ રીતની ભાગીદારી થાય છે એ આપણે અહીંયા આગળ સમજવાનું છે, બરાબર? જોજો. આપણે પહેલા આના માટે ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ શીખવું પડે. તો ચલો ભાઈ, ઓક્સિજન O વડે દર્શાવાય છે આલ્ફાબેટિકલ ઓર્ડરથી. ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણમાં હંમેશા સંયોજકતા કક્ષા એટલે કે સૌથી બહારની કક્ષાના ઇલેક્ટ્રોનો દર્શાવવાના હોય છે. માટે ઓક્સિજનના કિસ્સામાં અહીંયા આગળ 6 ઇલેક્ટ્રોન છે બહારની કક્ષામાં. તો અહીંયા આગળ 1 2 3 4 5 6, બરાબર? આ એક ઓક્સિજન થઈ ગયો. હવે આ ઓક્સિજન શું કરશે? પેલા આગળવાળા બધા તત્વો હતા એની જેમ જ શું કરશે? બીજા એક ઓક્સિજનના અણુ જોડે જશે. બીજા એક ઓક્સિજનના અણુ જોડે જશે અને આ ઓક્સિજનના અણુ જોડે પણ કેટલા ઇલેક્ટ્રોન હશે? 1 2 3 4 5 6. આમ ટોટલ 8 હોય, પણ ખાલી સંયોજકતા કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હશે, બરાબર? અને સંયોજકતા ઇલેક્ટ્રોન જોડે જ આપણે લેવા દેવા. અંદરની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે એની જોડે કોઈ લેવા દેવા નથી. માટે અહીંયા આગળ આપણે ઓક્સિજનના 2 પરમાણુઓનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ જે બંને માટે સમાન જ હોય એ આપણે અહીંયા આગળ દર્શાવી દીધું છે, બરાબર? અને આ બંને વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય, 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી. કેમ કે ખૂટે છે કેટલા? 2 ખૂટે છે, તો 2 ની ભાગીદારી થવાની છે. જેટલા ઇલેક્ટ્રોન ખૂટતા હોય એટલા જ ઇલેક્ટ્રોનની ભાગીદારી કોઈ 2 તત્વો વચ્ચે થાય. એટલે કે મારે 5 રૂપિયા ખૂટે છે તો હું બીજા જોડે 5 રૂપિયાની ભાગીદારી કરીશ અને બીજો પણ વચ્ચે 5 રૂપિયા આપશે અને અમારા 2 વચ્ચે ભાગીદારી થઈ જશે, બરાબર? એ રીતનું અહીંયા આગળ થતું હોય છે. એટલે હવે જે આ ઇલેક્ટ્રોન છે એ આનામાં પણ ગણાય અને આ ઇલેક્ટ્રોન આનામાં પણ ગણાય. અને હવે તમે ઇન્ડિવિજ્યુઅલી ગણો તો બંનેની બહારની કક્ષામાં ટોટલ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા છે, બરાબર? આ થયો ઓક્સિજન પરમાણુનો સહસંયોજક બંધ અને આ ઓક્સિજનના 2 પરમાણુઓ ભેગા થાય અને એના કારણે ઓક્સિજનનો દ્વિપરમાણુય અણુ બની જાય છે. દ્વિપરમાણુય એટલે કે જેની અંદર 2 પરમાણુ હોય. હવે બંધ દર્શાવવા માટે હું અહીંયા આગળ તમને પૂછું કે ભાઈ આ 2 ઓક્સિજન વચ્ચે આપણે બંધ આડી લીટીથી દર્શાવવો હોય તો કેટલા લીટા કરવા પડે? તો ઓબ્વિયસ આપણે જોઈ ગયા કે 2 ઇલેક્ટ્રોને એક બંધ બને તો અહીંયા આગળ આ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી છે તો 4 ઇલેક્ટ્રોને 2 બંધ બને. 4 ઇલેક્ટ્રોનના કારણે 2 બંધ બને. માટે ઓક્સિજનનો અણુ દ્વિબંધ ધરાવે છે. ઓક્સિજનનો અણુ દ્વિબંધ ધરાવે છે. સૌ પ્રથમ સંયોજન હતું આ જે દ્વિબંધ ધરાવતું હતું, બરાબર? હવે નાઇટ્રોજનની આપણે વાત કરવાની છે, બરાબર? નાઇટ્રોજનનો અણુ કઈ રીતે અંદર બંધ બનાવે છે, એની અંદર કેટલા બંધ હોય, એકલ બંધ હોય, દ્વિબંધ હોય કે ત્રિબંધ હોય એ અહીંયા આગળ આપણે જોવાનું છે, બરાબર? તો ચલો નાઇટ્રોજનની આપણે વાત કરીએ. જો નાઇટ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 7 છે. 7 નો મતલબ થયો 7 ઇલેક્ટ્રોન. 7 ઇલેક્ટ્રોનનો મતલબ એ થયો કે આપણે અહીંયા આગળ દોરીને દર્શાવીએ તો પહેલી કક્ષા આપણે દોરી એટલે પહેલી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન. હવે વધ્યા કેટલા? 5. તો એ 5 ઇલેક્ટ્રોન માટે આપણે બીજી કક્ષા ઓપન કરવાની અને બીજી કક્ષાની અંદર 1 2 3 4 અને 5 ઇલેક્ટ્રોન આપણે મૂકી દીધા, બરાબર? આપણને એ પણ ખબર છે કે બીજી કક્ષા એટલે કે એલ કક્ષાની અગેન મેક્સિમમ કેપેસિટી કેટલી? 8 ઇલેક્ટ્રોન મેક્સિમમ. અને અહીંયા આગળ છે કેટલા? 5 ઇલેક્ટ્રોન છે. મતલબ ખૂટે છે કેટલા? 3 ઇલેક્ટ્રોન ખૂટે છે, બરાબર? નાઇટ્રોજનના પરમાણુને બહારની કક્ષામાં એટલે કે સંયોજકતા કક્ષાની અંદર અષ્ટક એટલે કે 8 ઇલેક્ટ્રોન પૂરું કરવા માટે 3 ઇલેક્ટ્રોન ખૂટે છે. 3 ઇલેક્ટ્રોન ખૂટે છે, બરાબર? અને આ 3 ઇલેક્ટ્રોન એ કઈ રીતે ભાગીદારી કરીને લઈ આવશે એ આપણે અહીંયા આગળ જોવાનું છે. જોજો, એક નાઇટ્રોજનનો પરમાણુ સૌપ્રથમ હું શું કરીશ? ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કરીશ. ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણની અંદર અગેન માત્ર સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન દર્શાવવાના. માટે નાઇટ્રોજનના કિસ્સામાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 1 2 3 4 અને 5 છે. તો હું અહીંયા આગળ 5 ચોકડીઓ કરીશ. જોજો 1 2 3
4 અને 5 બરાબર. નાઇટ્રોજનનો પરમાણુ 3 ઇલેક્ટ્રોન ખૂટે છે. એ 3 ઇલેક્ટ્રોન પૂરા કરવા માટે એના જેવા જ બીજા નાઇટ્રોજનના અણુ જોડે સહસંયોજક બંધ બનાવશે. એના માટે આ નાઇટ્રોજનના પરમાણુ માટે પણ 3 ઇલેક્ટ્રોન આ બાજુ અને 2 ઉપર, એટલે આની જોડે પણ ટોટલ 5 ઇલેક્ટ્રોન થઈ ગયા બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણમાં. અને આ બંને નાઇટ્રોજનના પરમાણુ વચ્ચે બંધ બનશે. અને હવે આપણે કહી શકીએ કે આ ઇલેક્ટ્રોન આના પણ છે અને આ ઇલેક્ટ્રોન આના પણ છે. અને દરેકે દરેક નાઇટ્રોજન પરમાણુ છે બંને, એ બંનેમાં બહારની કક્ષાની અંદર હવે 8 ઇલેક્ટ્રોન પૂરા થઈ ગયા છે. અને આ બે નાઇટ્રોજનના પરમાણુઓ ભેગા થાય અને નાઇટ્રોજનનો એક અણુ બને છે. નાઇટ્રોજનનો અણુ બને છે. હવે મને કોઈ એમ કે ચલો ભાઈ બંધની સંખ્યા વચ્ચે કેટલી થશે, તો બંધની સંખ્યા દર્શાવવા માટે તમને ખબર છે 2 ઇલેક્ટ્રોને એક બંધ બને તો 6 ઇલેક્ટ્રોને કેટલા, તો 1 2 અને 3 બંધ આપણે અહીંયા દર્શાવવા પડે. માટે નાઇટ્રોજન અણુ ત્રિબંધ ધરાવે છે. નાઇટ્રોજન અણુ ત્રિબંધ ધરાવે છે. બરાબર, ખ્યાલ આવી ગયો? આ થયું તમારું નાઇટ્રોજનનું બંધારણ. હવે તમારે વાત કરવાની છે અહીંયા આગળ એમોનિયાના અણુની. એમોનિયા એટલે કે NH3. ઓકે, તમારે યાદ રાખી લેવાનું અણુસૂત્ર. એમોનિયાના અણુનું અણુસૂત્ર તમારે યાદ રાખી લેવાનું કે ભાઈ NH3 છે. અને હવે આ NH3 માં બંધ કઈ રીતે બન્યો છે એ તમારે સમજવાનું છે. બરાબર, તો ચલો આપણે અહીંયા આગળ વાત કરીએ હવે એમોનિયાની. ચલો, એમોનિયા એટલે શું? NH3. બરાબર. હવે આપણને એ ખબર છે કે એક નાઇટ્રોજનના અણુને 3 ઇલેક્ટ્રોન ખૂટે છે, આપણે આગળ જ વાત કરી. બરાબર, અને એક હાઇડ્રોજનના અણુને 1 ઇલેક્ટ્રોન ખૂટે છે. અને જો ના ખબર હોય કઈ રીતે મેં ડાયરેક્ટ લખી નાખ્યું, તો તમે આ સ્ટાર્ટિંગમાં જે હાઇડ્રોજનનું સમજાવ્યું તે વખતે ફરી એક વખત જોઈ લેજો. બરાબર, મતલબ નાઇટ્રોજનના એક અણુને 3 જોઈએ છે અને હાઇડ્રોજનના એક અણુને 1 ઇલેક્ટ્રોન જોઈએ છે. એનો મતલબ એ થયો કે નાઇટ્રોજનનો એક પરમાણુ 3 હાઇડ્રોજન જોડે ભેગો થશે અને એમોનિયાનો અણુ બનાવશે. અને એ કઈ રીતે એમોનિયાનો અણુ આ બંધ બનાવે છે એના માટે આપણે ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણનો ઉપયોગ કરીશું. ચલો ભાઈ, નાઇટ્રોજન માટે સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા છે? તો 5 છે. આપણે આગળ વાત કરીએ મુજબ તો 5 ઇલેક્ટ્રોન પહેલા અહીંયા આગળ આપણે દર્શાવી દેવાના. 1 2 3 4 5. બરાબર, 1 2 3 4 5. હવે એક નાઇટ્રોજનનો પરમાણુ 3 હાઇડ્રોજન જોડે સહસંયોજક બંધથી જોડાય તો હાઇડ્રોજન માટે કેટલા ઇલેક્ટ્રોન છે અવેલેબલ? 1 ઇલેક્ટ્રોન અહીંયા આગળ, 1 ઇલેક્ટ્રોન અહીંયા આગળ આપશે હાઇડ્રોજનનો પરમાણુ, 1 ઇલેક્ટ્રોન અહીંયા આગળ આપશે. બરાબર, સોરી આ બાજુ ના આપે, આપણે ભૂલથી પેલી બાજુ લખાઈ ગયું. 1 મિનિટ, આ નહીં, 2 ઇલેક્ટ્રોન વાળી ભાગીદારી નથી દર્શાવવાની. અને આ ઉપરથી હાઇડ્રોજનનો પરમાણુ 1 ઇલેક્ટ્રોન આપશે. બરાબર, એટલે હવે તમે ગણો કે આ નાઇટ્રોજન માટે અષ્ટક પૂરું થઈ ગયું કે ના થયું? થઈ ગયું. પછી આ હાઇડ્રોજન પેલું જે 2 ઇલેક્ટ્રોન જોઈતા હતા બહારની કક્ષા એટલે કે પહેલી કક્ષા માટે થઈ ગયા પૂરા કે ના થઈ ગયા? થઈ ગયા. અને હાઇડ્રોજન માટે પણ અહીંયા આગળ થઈ ગયા, આ હાઇડ્રોજન માટે પણ થઈ ગયા. મતલબ આખા સંયોજનમાં એક નાઇટ્રોજનના પરમાણુએ 3 હાઇડ્રોજન જોડે બંધ બનાયા છે. અને બધા જ તત્વોના પરમાણુ હતા એ 3 હાઇડ્રોજન હોય કે એક નાઇટ્રોજન હોય, એમણે એમની સંયોજકતા કક્ષાની અંદર પોતપોતાના ઇલેક્ટ્રોન પૂરા કરી લીધા છે. બરાબર, આ તમને સમજાયું એમોનિયાના અણુનું બંધારણ. હવે અહીં આગળ એક સવાલ પૂછે છે કે આ અણુ એકલ બંધ ધરાવશે, દ્વિબંધ ધરાવશે કે ત્રિબંધ? તો જો મેં તમને શું સમજાવ્યું હતું કે આને હવે આપણે બંધથી દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકાય કે ભાઈ એક નાઇટ્રોજને 3 હાઇડ્રોજન જોડે બંધ બનાયા છે અને દરેકે દરેક વચ્ચે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી છે. જો અહીં આગળ આ 2 ઇલેક્ટ્રોનની, આ 2 ઇલેક્ટ્રોનની, આ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી. માટે એવું કહી શકાય કે એમોનિયાના અણુની અંદર માત્ર એકલ બંધ જ છે. બરાબર, આ 3 બંધ છે એનો મતલબ એવું ના થાય કે ત્રિબંધ છે. 3 બંધનો મતલબ એવું ના થાય કે ત્રિબંધ છે. મેં તમને આગળ જે સમજાવ્યું હતું કે A અને B ની વચ્ચે જો 3 બંધ હોય એને કહેવાય ત્રિબંધ. બરાબર, પણ આને તો શું થયું આ કિસ્સામાં કે ભાઈ આ રીતે થયું. જો આ રીતે આખો બંધ બને એને ત્રિબંધ ના કહેવાય, આ 3 એકલ બંધ કહેવાય. આ 3 એકલ બંધ કહેવાય. બરાબર, આ 3 એકલ બંધ કહેવાય. ઓકે, અને હવે તમારે ફાઇનલ સંયોજન તમારા બુક મુજબ સમજવાનું છે મિથેન. ઓકે, બુક મુજબ તમારે શું સમજવાનું છે હવે? મિથેન. મિથેન એટલે CH4. મિથેનને અણુસૂત્ર કયું છે? CH4. હવે તમને એ પણ ખબર છે કે કાર્બનના કિસ્સામાં એની બહારની કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન છે. બરાબર, 4 ઇલેક્ટ્રોન છે અને 4 ઇલેક્ટ્રોન એને ખૂટે છે. 4 ઇલેક્ટ્રોન ખૂટે. બરાબર, અને હાઇડ્રોજનના કિસ્સામાં તો આપણને ખબર જ છે કે 1 ઇલેક્ટ્રોન છે
અને એક ઇલેક્ટ્રોન ખૂટે છે. ઓકે, એક ઇલેક્ટ્રોન છે અને એક ઇલેક્ટ્રોન ખૂટે છે. માટે કાર્બન માટે હવે આપણે બિંદુ નિરૂપણ કરીએ તો કાર્બનની જોડે બહારની કક્ષામાં કેટલા 4 ઇલેક્ટ્રોન છે. તો 4 ઇલેક્ટ્રોન, ચલો ભાઈ બધી બાજુ એક એક દર્શાવી દો. બરાબર, તો આ 4 ઇલેક્ટ્રોન જોડે ભાગીદારી કરવા માટે હાઇડ્રોજનના એક એક પરમાણુ અહીં આગળ આવશે. હાઇડ્રોજનના પરમાણુઓ આવશે અને પોતપોતાના ઇલેક્ટ્રોન જે એક છે એમની જોડે એ પણ અહીં આગળ ભાગીદારીમાં મૂકી દેશે. માટે હવે તમે જુઓ અષ્ટક પૂરું થઈ ગયું છે કે નહીં કાર્બનનું. અહીં આગળ તમે રાઉન્ડ કરો, બરાબર, તો આ 8 ઇલેક્ટ્રોન કાર્બન માટે પૂરા થઈ ગયા. અને તમે દરેકે દરેક હાઇડ્રોજન માટે પણ જુઓ તો એ બંનેને જે 2 ઇલેક્ટ્રોન જોઈતા હતા, એ બધાને જે 2 ઇલેક્ટ્રોન જોઈતા હતા એ પણ પૂરા થઈ ગયા છે. અને જો આપણે બંધ દર્શાવવો હોય તો 4 હાઇડ્રોજન પરમાણુઓ વચ્ચે એકલ બંધ બને છે. 4 હાઇડ્રોજન પરમાણુઓ વચ્ચે એકલ બંધ બને છે. કઈ રીતે એકલ બંધ બન્યો? 2 ઇલેક્ટ્રોને એક બંધ બને. માટે અહીં આગળ 4 હાઇડ્રોજન પરમાણુઓ જોડે કાર્બને 4 હાઇડ્રોજન પરમાણુઓ જોડે 4 એકલ બંધ બનાવ્યા છે. આ જ તમને અહીં આગળ ચોપડીમાં કીધેલું છે. જો મિથેનનો બળતણ તરીકે બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. બાયોગેસ અને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસનો મુખ્ય ઘટક છે. અહીં આગળ આ એમસીક્યુ બની રહ્યો છે કે ભાઈ બાયોગેસ અને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસનો મુખ્ય ઘટક કયો? બરાબર, કાર્બન દ્વારા બનતા સૌથી સામાન્ય સંયોજનોમાંનું એક છે, એટલે કે સૌથી સામાન્ય સંયોજન છે, બેઝિક કમ્પોનન્ટ છે કાર્બન માટે. અને મિથેનનું સૂત્ર CH4 છે. આ પણ તમારે યાદ રાખવાનું તો છે. અહીં આગળ એમસીક્યુ નીકળી શકે કે ભાઈ મિથેનનું અણુસૂત્ર કયું? તમે જાણો છો કે હાઇડ્રોજનની સંયોજકતા 1 છે, કાર્બન ચતુસંયોજક છે કારણ કે તે 4 સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે. નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે કાર્બન હાઇડ્રોજનના 4 પરમાણુ સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. બરાબર, આ બધી આપણે જે લખીને વાતો કરી છે એ બધી મેં તમને અહીં આગળ વ્હાઇટ બોર્ડ ઉપર સમજાવી દીધી. બરાબર, અને હવે એવા બંધ કે જે 2 પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી બનતા હોય તેને સહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે છે. એ તો મેં તમને પહેલા કીધેલું છે. બરાબર, સહસંયોજક બંધ ધરાવતા અણુઓમાં પ્રબળ બંધ બનેલા જણાય છે, પરંતુ આંતરાણવીય આકર્ષણ બળ ઓછા હોય છે. કેમ ઓછા હોય? કારણ કે એમની વચ્ચે કોઈ ધન આયન કે ઋણ આયન હોતા નથી. જેવું આયનીય સંયોજનોમાં ધન આયન અને ઋણ આયન હોય, એ બધી વાત આપણે લાસ્ટ લેક્ચરમાં કરી હતી. એ જ રીતે ધન આયન અને ઋણ આયન ના હોવાના કારણે આકર્ષણ બળ ઓછા હોય, માટે એમને તોડવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે. એના કારણે તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય અને પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી વીજભાર વિહીન, એમનો કોઈ ધન આયન પણ ના હોય અને કોઈ ઋણ આયન પણ ના હોય. અને આવા સંયોજનો સામાન્ય રીતે વિદ્યુતના મંદવાહક હોય છે, કારણ કે વિદ્યુતના વહન માટે ધન આયન અને ઋણ આયનની જરૂર પડે. બરાબર, વિદ્યુતના વહન માટે ઋણ આયન અને ધન આયનની જરૂર પડે, પણ એવા કોઈ જ આયનો અહીં આગળ હોતા નથી. એટલા માટે વિદ્યુતના મંદવાહક અથવા તો અવાહક હોય છે. બરાબર, હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કાર્બનના અપર રૂપો જોઈશું અને એના પછી આપણે આગળની બધી વાતો કરીશું. બરાબર, આ લેક્ચરમાં જો કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરીને પણ પૂછી શકો છો. બરાબર, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ.